વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા સપ્તરંગ સર્જક મહોત્સવ 2026નું સફળ આયોજન. ડિજિટલ સર્જકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્રના ઉપક્રમે સપ્તરંગ સર્જક મહોત્સવ 2026નો મંગલ પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય એવા સર્જકોને એક મંચ પૂરું પાડવાનો છે, જેઓ પોતાની કલા દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક સત્રો, ચર્ચા સભાઓ અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લેખકો, છબીકારો અને વિડીયો નિર્માતાઓ પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી રહ્યા છે. આયોજનથી સ્થાનિક પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉત્સવના વ્યૂહાત્મક પાસાઓ પર નજર કરીએ તો વર્તમાન સમયમાં જ્યારે માહિતીનું આદાન પ્રદાન અત્યંત ઝડપી બન્યું છે, ત્યારે જવાબદાર સામગ્રી નિર્માણની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહોત્સવમાં ઉપસ્થિત વિષય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ રાષ્ટ્રીય હિત અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે થવો જોઈએ. સપ્તરંગ નામ પ્રમાણે જ આ મહોત્સવમાં સાહિત્ય, સંગીત, નાટ્ય અને ચિત્રકલા જેવા વિવિધ આયામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા સર્જકોને અનુભવી માર્ગદર્શકો સાથે સંવાદ કરવાની તક મળતા વ્યવસાયિક કૌશલ્ય વિકાસની દિશામાં આ એક મહત્વનું કદમ સાબિત થયું છે. ખાસ વિશેષતા આવી છે કે 10K to 100K એ રાઇઝિંગ ક્રિએટર તરીકે એમને પ્રોત્સાહિત કરવા, 100K થી ઉપરના જે સ્વાભાવિક સમાજની અંદર પ્રસ્થાપિત અને ખૂબ નામના મેળવેલ લોકો છે, એમને પણ એક પ્લેટફોર્મ પર લાવવા, એટલે એ લોકોને સ્ટાર ક્રિએટર તરીકે પણ સન્માનિત કરવા. આવી રીતે કુલ 16 કેટેગરીમાં રાઇઝિંગ ક્રિએટર અને સ્ટાર ક્રિએટર એ પ્રકારે એ એવોર્ડ આપવાનું યોજના સાથે એવોર્ડના માધ્યમથી એમને પ્રોત્સાહિત કરવાનું કામ એ સપ્તરંગ ક્રિએટર કોમ્યુનિટીના માધ્યમથી થવાનું છે.